ફ્રેન્ડ, आज તમારે હારે શેર કરવાની છે ટિફિનમાં झटपट तैयार થાય એવી પાવભાજી રેસીપી। રીંગણા, બટાટા, કોબી, ફ્લાવર, ગાજર, મટર, બીટ એટલું આપણે અહીંયા સુધારી લીધું છે। હવે આપણે એને બાફી લઈશું। 5-6 સીટી થઈ જાય, હારા બફાઈ જાય ત્યારબાદ આપણે જોઈ લેવું। જો આપણા બધી શાકભાજી એવી રીતે બફાઈ ગઈ છે। હવે આપણે એને મેશ કરી લેવું। બધી શાકભાજી આપણી જે બફાની હતી એ આપણે મેશ કરી લીધી। હવે વઘાર માટે 2 લીલા મરચાં, 4 ટમેટા, લીલા કાંદા, કેપ્સિકમ એટલું આપણે ઝીણું સુધારી લીધું છે। હવે એનો આપણે વઘાર કરશું। હવે એક કઢાઈમાં 4 પાવડા તેલ લીધા છે। આમાં કાંદા અને કેપ્સિકમ ચડવા દીધું છે। લસણ એડ કર્યું છે। આદુ લસણનું પેસ્ટ એડ કર્યું છે। એ સારું ચડી જાય ને તેલ છૂટે ત્યારબાદ આપણે આમાં ટમેટા એડ કરશું। 4 ટમેટા ઝીણા સુધાર્યા હતા એ એડ કરી લીધા। હવે ટમેટા ચડી જાય ત્યારબાદ આપણે આમાં 2-3 મિનિટ તેલમાં ટમેટા ચડવા દેવું, ઢાંકીને મૂકી દેવું આપણે 2-3 મિનિટ લગી। જ્યારે આપણે કાંદા કેપ્સિકમ તેલમાં એડ કરીને ચડવા દીધું હતું ત્યારે જ આમાં અમે હળદર ને મીઠું એડ કર્યું હતું। હવે અમે અહીંયા થોડું મીઠું એડ કરું છું, કેમ કે મેં આ મસાલો ટેસ્ટ કર્યો તો સહેજ મને મીઠા મોડો લાગ્યો એટલે હું સહેજ મીઠું આમાં એડ કરું છું। મીઠું બહુ એડ નથી કર્યું પહેલાં, કેમ કે પાવભાજીના મસાલામાં પણ મીઠું આવ્યું એટલે આપણે માપે જ મીઠું નાખવાનું હોય। હું અહીંયા અક્ષય પાવભાજી મસાલો એડ કરું છું, એ બહુ સારું આવે છે। થોડુંક પાણી લઈને આમાં હું અક્ષય પાવભાજી મસાલો એડ કરીને પછી એ મસાલો ભાજીમાં એડ કર્યો છે અને હવે હરખી રીતે મિક્સ કરી લેવું અને એને જ્યાં લગી તેલ હજી ન છૂટી જાય ત્યાં લગી મસાલો મસ્ત તેલમાં ચડવા દેવાનું છે। હજી 2-3 મિનિટ લગી આપણે એને ઢાંકીને ચડવા દેવું। પછી હવે આપણે આમાં આપણી જે ભાજી મેશ કરેલી હતી બધી એડ કરશું। હવે અહીંયા બધી ભાજી એડ કરીને હરખી રીતે મિક્સ કરવાની છે અને થોડું ભાજીમાં પાણી રાખવાનું છે તાકી આપણી ભાજી પડી રહે ને આમાં બટાટાની એવું આવે ને એટલે પાણી સૂઈ જાય। આપણને ભાજી સહેજ ઢીલી રાખવાની, એ ઓટોમેટિક જ ઠીક થઈ જાય છેલ્લે। આપણે 2-3 મિનિટ લગી એમ જ મસાલામાં ભાજી ચડવા દેવાની છે અને અહીંયા આપણી ભાજી બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।